વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ આજે પાલનપુર સ્થિત રાજ્ય પરિવહન નિગમના બસ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ મુસાફરોને મળતી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી પ્રવીણભાઈ માળીએ બસ સ્ટેશન પર મુસાફરો માટેની બેઠક, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, ટિકિટ વિન્ડો, માહિતી પેનલ તથા સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મુસાફરો સાથે સંવાદ કરીને મુસાફરી દરમિયાન મળતી સેવાઓ અને જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી. મંત્રી પ્રવીણભાઈ માળીએ સંબંધિત અધિકારીઓને બસ સ્ટેશનની સુવિધાઓ વધુ સુચારુ કેવી રીતે બનાવી શકાય તે બાબતે ચર્ચા કરી હતી. મુસાફરોને આરામદાયક, સ્વચ્છ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળી રહે તે માટે સૂચન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, વિભાગીય એસટી નિયામક, ડેપો મેનેજર સહિત પરિવહન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજા અને વિશ્વસનીય અપડેટ્સ માટે અમારી ચેનલ ન્યૂઝ ઓન્લીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.